ક્યારેક ક્યારેક સાસુ વહુની વાત ફોનમાં સાંભળવા જેવી હોય. વહુ સિટીમાં રહેતી હોય, સાસુમાં ગામડે રહેતા હોય, એટલે સાસુ વહુને ફોન કરે, કેમ છે બટા? બટા કે બા ક્યાં સારું રહે છે. સાસુ કે તો ડૉક્ટરને બતાવી જોવે. ડૉક્ટરે આરામ કરવાનું કીધું. હવે હાવ મારા જેવી જીબડારી, બટા કાંઈ કામ નથી કરતા તોય આરામ કરવાનું કીધું કે એવો તો કેવો ડૉક્ટર? નથી તમે 5 જણાના રોટલા ટીપતા, નથી સીમ શેડે જતા, નથી વાહિદા કરતા, નથી સાયસું કરતા, નથી દૈણા દળતા, તોય આરામ કરવાનું કીધું. ડૉક્ટર બદલાવી નાખજો બટા. ડૉક્ટરે હાસો ખોરાક ખાવાનું કીધું. બિસાડા બા સમજી જાય કે હવે આને ઘીના કેટલા જોઈશે. તમે તમારે કાંઈ ઉપાધિ કરતા નહીં. તમારા હાહરાને વિમલના ઠેલામાં હું ઘી દઈ દઈશ. 2 કિલો જેવું મેં ઘી કરી રાખ્યું છે ને એ સાયકલમાં વાહે કેરિયલમાં બાંધીને પાટીએ દઈ આવશે. હવે એ પાટીએ જાય, એ ગાડીવાળો સિટીમાં આવે ને વળી છોકરો એ ઠેલો લેવા જાય સોકડીએ, અને એ પછી આ બાઈ ખાય. ગામડે ખરેખર જે હાહુ હારા રહેશે ને એ ઘર ઘંટી ગામડે હોય. મહિના દીનું દરી દે, દરેલું ઘઉં નો દીકરાને દે, દરેલો લોટ દે, શાકભાજી દે, અને સાઈસના ઘીના ને દૂધના કેટલા દે. હકીકતમાં આવા તો મેં વિમલના ઠેલા મેં ઉપાડેલા સ્વાલા. મારા ગામડેથી ટેમ્પીમાં જ આવવાનું હોય દૂધની, એમાં બિસાડા બાપા મૂકતા હોય. આ વિમલના ઠેલા એમાં જ પ્રખ્યાત થઈ ગયા.